કાકા શું નામ તમારું? દિનુભાઈ રણછોડભાઈ. દિનુભાઈ શું કરો અત્યારે? શું કરો છો? આ પહેલાં 5 વર્ષ સરપંચના પદે હતા અમે. અચ્છા, હા, ભાઈ સરપંચ મળી ગયા છે આપણને. સરપંચના પદ ઉપર હતા અમે. એટલે કયા ગામમાં સરપંચ હતા? પાયાકોઈ જૂથ ગ્રામ પંચાયત. કયું? પાયાકોઈ જૂથ ગ્રામ પંચાયત. અચ્છા, તમે જ્યારે સરપંચ રહ્યા ત્યારે સરકાર કોની હતી? બીજેપી. બીજેપી. હા. તો તમે આમ વોટ કોને કર્યો, બીજેપી કોંગ્રેસ? હવે જો એમાં એવું છે કે જ્યાં વિકાસ દેખાય ત્યાં વોટ થાય, બરાબર ને? તો વિકાસની વાત તો બીજેપી કરે છે. હે, વિકાસની વાત તો બીજેપી જ આ કરે. તો હવે કામો થયા છે એમાં, એટલે હવે બીજું કંઈ કહેવા જેવું નથી ને. કયા કયા કામો થયા છે? હે, સંપૂર્ણ કામો થયા અમારી પંચાયતમાં. અચ્છા, હમ. તો તમે સરપંચ હતા ત્યારે તમે શું કામ કર્યા? તમામ કામો પૂર્ણ કર્યા. આગલા વર્ષોમાં કોઈ કામ જ નહોતું ને તમામ કામો પૂર્ણ કર્યા. કયા કયા તમામ એટલે કયા કયા તમામ? જો પાણીની સગવડતા, અચ્છા, રસ્તાની સગવડતા, બરોબર. બરાબર, પંચાયત લેવલે ઓફિસનું કામ, બરાબર છે. અચ્છા. હા, પંચાયત દિવાલ, બરાબર છે. અને ગામમાં જે કંઈક નરેગા યોજના હેઠળ જે કંઈક રોજગારી આપવાની એ બી કામો કર્યા અમે, બરાબર છે. પછી બધું સંપૂર્ણ પૂર્ણ કામ કર્યું છે અમે. અત્યારે અહીંયા શું લાગે છે? જસુભાઈ રાઠવાનું કેવું લાગે છે? આમ કેવો માહોલ છે લોકો? એ તો એમનો જ રહેવાનો માહોલ હવે. હવે બરોબર છે. હવે એવું છે. એટલે અભયસિંહ તડવીના આવ્યા પછી કામ થયા છે? ધારાસભ્ય બન્યા પછી અભયસિંહ? હા, થયા ને. મને તો ઘણા મારી નજીકનું ગામ છે, તો 2 કિલોમીટર અંતરનું ગામ. સંખેડા? નહીં, એમનું કોઠિયા ગામ. અચ્છા. એ કોઠિયા ગામના વતની છે, અમારા ગામના નજીકના, પાયાકોઈની નજીકના. ખાલી ડુંગળી પાર કરવાની 2 કિલોમીટર ખાલી. અચ્છા. એટલે સંબંધો બી અમારા સારા હતા અને કામો બી અમને આપ્યા ના નહીં. તમે અત્યારે શું ખેતી કરો છો? હે ને? ખેતી કરી છે ને. કયો પાક કયો આવે અહીંયા વધારે? અમારા જો ને આગળ કપાસનું વાવેતર હતું ને અત્યારે તલનું વાવેતર છે. અને પાણી બી અત્યારે બી ચાલુ જ છે કેનાલોમાં અમારા. તો આમ તો ખેડૂતોને ભાવ મળી રહે ખરો? હે, ખેડૂતોને ભાવ? ના, ભાવમાં મને કપાસના ભાવમાં તો વાગી જ હમણે 1300 રૂપિયા ભાવ મળ્યો, બરાબર છે. અને કંઈક કુદરતી કારણસર કંઈક એ બન્યું ને એમાં તકલીફ પડી, બરાબર છે. પણ જે ભાવમાં બી તકલીફ પડી, એટલે 2 જગ્યાએ ખેડૂતને વાગી. એમાં ભાવમાં વાગી અને પેલો કુદરતી પેલો વરસાદ થયો ને એમાં એટલે નુકસાન ગયું. હા, નુકસાન ગયું એમાં. અને અત્યારે તલનું વાવેતર છે. હું જ પોતે 10 એકરમાં તલ કરીને બેઠો છું. હા. તો આમ ભાજપની સરકાર 150 થી 200 મણ તલ મારે થાય એવા છે. અચ્છા. પણ હવે ગવર્મેન્ટ ઉપર આધાર છે કે કેટલો ભાવ મળે. ગયા વર્ષે તો અમને 3000નો ભાવ મળ્યો હતો. અચ્છા. હવે આ વર્ષમાં કેટલો ભાવ મળે યાર? તો આમ ભાજપની સરકારમાં ભાવ નથી મળતો એવું છે? હા, કોઈક વાર મળી જાય ને કોઈક વાર ના મળી જાય એવું છે. અચ્છા. ભાવ તો નથી જ એમાં. જો કે તેલના ભાવ તો છે અને કપાસના ભાવ ના મળ્યા. અને હમણાં અત્યારે વેપારી પાસે કપાસ જતો રહ્યો ખેડૂતોનો, તો એમાં ભાવ વેપારીઓને હમણાં ભાવ વધાર્યો છે. ખેતરમાં કપાસ નથી, શું કર્યું? બરાબર ને? એટલે એમાં કોઈનું કશું કહેવાય એવું નથી. તો આ વખતે શું લાગે, કોણ આવશે, ભાજપ કોંગ્રેસ? એ તો જેની મહેનત હશે એ આવશે, બરાબર ને? કાકાને બધી ખબર છે, કાકા કે જેની મહેનત હશે આવશે. હા, મહેનત હશે એ. પણ મહેનત તમે કરતા હશો ને, તમે સરપંચ છે અને પણ જે મહેનત કરીએ અમે, પણ અમે તો હવે અમારે કેવું છે, અમારે બધું મધ્યમ લાગે છે. અચ્છા. બરોબરી મારે એવું દેશ લેવલે. અમારું એ માધ્યમ જ લાગે છે. હા, મધ્યમ લાગે છે દેશ લેવલે. મધ્યમ 2 પાર્ટીમાં કંઈ કહી શકાય એવું નથી. બરોબર છે. હવે એમાં છે એવું. ઠીક છે. કારણ કે બીજા રાજ્યોમાં તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો આપણા ગુજરાતના છે વતની, એટલે આપણે કહીએ. પણ બીજા રાજ્યોમાં તો તફાવત જોવા મળે છે. બિલકુલ. બિલકુલ. હા, ધન્યવાદ. હા.